નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરેલીથી ભારત દેશમાં આવેલ ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવત કરતા ધોરાજીમાં આગમન। સનાતન ધર્મ અને ગૌ માતાની સુરક્ષા અને ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી નીકળી રહ્યા છે। બરેલી ગામના રહેવાસી એવા નરેશ ગંગવા ભારત દેશમાં સનાતન ધર્મ અને ગૌ માતાની રક્ષા અને ગૌ માતાને રાષ્ટ્રહિતનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી ભારત દેશના રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળોમાં દંડવત કરતા આવા ધોમ ધકતા તાપમાં નીકળી રહ્યા હોય ત્યારે યુપી અને અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાત રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળો પર દંડવત કરતા ધોરાજી મુકામે પહોંચી આવ્યા છે। ત્યારે દેશ હિત માટે જે જ્યોતિ જલાવી છે તેમ તેમની પત્ની અને તેમનો દીકરો પણ આ પિતાની સાથે હરપળ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહ્યા છે। કોઈ પણ પ્રકારની લોભ લાલચ વિના દેશમાં સનાતન ધર્મ અને ગૌ માતાની સુરક્ષા માટે અને ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો અપાવવા માટે અને માનવતાની જગ્યાએ દાનવતાનો માર્ગ પર ચાલી રહ્યા છે તેને સદબુદ્ધિ અર્પણ થાય એવા ઉદ્દેશ્ય અને દેશભક્તિનો ભેટ ધારણ કરીને દંડવત કરતા આશરે 6000 કિલોમીટર જેટલો 25 મહિના જેટલો સમય વીતી ગયા બાદ ધોરાજી પહોંચ્યા છે। હજુ 12 થી 13,000 કિલોમીટરની યાત્રા અને અંદાજે 10 વર્ષ સુધી આ દંડવત યાત્રા ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, सत्यतानी साथे स्पष्ट। नरेश गंगवार मेरा नाम, जिला बरेली की तहसील नवाबगंज में गांव पड़ता है मुजाने संतोष, जो कि उत्तर प्रदेश में है। वहीं का मूल निवासी हूं और वहीं से मेरी दंडवती चल रही है। महाराज, ये क्या उद्देश्य आपसे निकले हो और कहाँ जाने का है और कहाँ पहुँचोगे आप? मेरा संकल्प है मैं 4 धाम 12 ज्योतिर्लिंग 18 शक्तिपीठ अर्धनारीश्वर वैष्णो माता अमरनाथ मेदीपुर बालाजी मथुरा अयोध्या गोरखनाथ मंदिर और नेपाल के पशुपतिनाथ तक इसी तरीका से दंडवत जाऊंगा और हर जगह मत्था टेक रहा हूँ, मत्था पटक रहा हूँ कि हे महाकाल में आदि शक्ति मेरे सनातन धर्म की रक्षा करो और जो मानवता से दानवता की ओर मुड़ रहे हैं उन्हें सद्बुद्धि मिले और मेरी गौ माता को राष्ट्र माता का दर्जा मिल जाए। मुझे प्रभु कुछ नहीं चाहिए, अपनी संस्कृति की बचाने के लिए मैं हर दर पे अर्जी लगा रहा हूँ। लोग धामों पे जाते हैं, आस औलाद मांगते हैं, धन जायदाद मांगते हैं, पद मांगते हैं, लेकिन मेरे लिए तो मेरा राष्ट्र और मेरा धर्म ही सर्वोपरि है। प्रभु, कहाँ का जिला घूम के और कहाँ जाने का है? मैं सबसे पहले आया हरिद्वार पे चंडी देवी, मनसा देवी, नीलकंठ महादेव, धारी देवी, केदारनाथ, शिव विवाह स्थल, तुंगनाथ, बद्रीनाथ, वसुधारा, हेमकुंड, गंगोत्री, यमुनोत्री, नैना देवी, चिंतपूर्णी, ज्वाला माता, बगलामुखी, वृद्धेश्वरी माता, चामुंडा, काटगढ़ महादेव, वैष्णो माता, माता भद्रकाली, ब्रह्म सरोवर, ज्योतिसर, गुगामेड़ी, सालासर, जीण माता, खाटू श्याम, मेदीपुर बालाजी। इसके बाद गोवर्धन की परिक्रमा, ब्रजचौरासी की परिक्रमा, वृंदावन की परिक्रमा, बरसाना की परिक्रमा, कृष्ण जन्मभूमि की परिक्रमा देते हुए आया। फिर तेजाजी के बाद पुष्कर के बाद चामुंडा के बाद चार भुजा के बाद अंबा माता के बाद पावागढ़ के बाद गिरनार और गिरनार से आज यहाँ हूँ और मैं सोमनाथ और द्वारका के लिए जा रहा हूँ। मनीष सोलंकी, विश्व हिंदू परिषद धोराजी। आज रोज धोराजी खाते बरेली थी उत्तर प्रदेश एक संत महात्मा नरेशगिरी महाराज और धोराजी खाते पहुंचा है। तेओ दंडवती करता भारतનું भ्रमण કરી રહ્યા છે। તેમનો ઉદ્દેશ્ય રાષ્ટ્ર ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવી અને જે આપણા સનાતન ધર્મ છે એ સનાતન ધર્મને સંસ્કૃતિને ઉજાગર કરવાનો તેમનો સંકલ્પ છે। આપણી સંસ્કૃતિનું જતન થાય તેવું ઉદ્દેશ્યથી તે નીકળ્યા છે। ખરેખર તો હિન્દુ સનાતન ધર્મમાં આપણે જોઈએ છીએ ભગવાન રામ 14 વર્ષના વનવાસમાં નીકળ્યા, સાથે સીતા માતાજી નીકળ્યા હતા એમની જોડે। શ્રવણ કુમારની આપણે વાત કરીએ તો માતા પિતાની સેવા માટે શ્રવણ કુમારે જે સેવા આપી એવું જ ઉદાહરણ અત્યારે નરેશ મહારાજ ભેગા તેમના ધર્મપત્ની અને તેમનો દીકરો શ્રવણ કુમારની જેમ અત્યારે તેમની સેવા કરી રહ્યા છે। તેમના ધર્મપત્ની સીતા માતાની જેમ 14 વર્ષના વનવાસમાં ભગવાન રામ ભેગા નીકળ્યા તો તેમના ધર્મપત્ની આ સંકલ્પમાં જોડાયેલા છે। જય શ્રી રામ।